આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે. નકર આખી દુનિયામાં આટા મારો, જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છું, બધા મને સાંભળ્યો છે, પણ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો ને બધી આંટો મારી જોયો. દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આય દો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાને આપ્યું એ ખાઈ પીને આનંદ કરો, બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી પાક હોય. ઈ માણા ભજન ગાતો હશે બાપુ, કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે અમે કરીએ છીએ, તમે કેમ ન કરી શકો? પણ હાલતું જ નથી થવું. સ્ટેશન ક્યાંથી આવે? હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી. રામ વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમ નામ ગમે એને હરે ગાડા. ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના ગાડા ફરો? વસ્તુ એવી છે. મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે. તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ છે. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે, બહારથી ન આવે. ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય. એમ નામ નથી પતેવું. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા બાપુ, ફુલગરજી બાપુ ન મળ્યા હોત તો સવારામને કોણ ઓળખતું હતી? મને કયો. જતવાડનું પીપળી કહેવાય ને સવા ભગતનું પીપળી થઈ ગયું. એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું. એમ નામ ફરે? આ નગરા ના ગામ છે અને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો લ્યો. ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈએ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમરનગર માયા તમ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. ભજનમાં બેઠા હોય ને મારા રામ તો દેહની તમારી દશા મટી જાય. દેહની દશા તમારી મટી જાય. ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજનમાં બેઠા હોય તો બાપુ હવાર પડે. ઘડીએ આમ રહોડા કોઈ થતા ચા મૂકે તો સારું, જલ્દી ચા મૂકે સારું. હવે એના હાટું આવ્યા એને ભજન હું મેળાવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. રામ આપણે બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોખા નોખા હાલતા. વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વિયા એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ જ કરી કઈ ઘોડા હાલતા. આ એક થવાની જરૂર છે, એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી ન સમજાય.
એટલે કે છે અમરનગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનું ભાન એ એવો નિર્ભય નાતો બાંધો રે જી આ નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો ને કઈ નહીં એમાં તમારા હાટું મથી છે આમાં તમારથી કઈ અમે ફાટીએ નથી પડતા હું તો આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો અહીંથી 500 કિલોમીટર જો હોય તોય કહું સાંભળો ને કે અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય નાતો ઈશ્વરના નામમાં નિર્ભય નાતો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ હકાય તો પછી મારા મોઢે હોય તો ભલે ને બીજાના મોઢે હોય તો ભલે ને કોઈક સાધુ સંતના મોઢેથી હોય તોય ભલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જેવો નિર્ભય નાતો બાંધો રે જી એ મધમાં મારું મનડું રેઠ રે બહુ કરે ભારે બહુ કરે બીજો રે એ પદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો પદ પામી હું તો સદગુરુજી વડે એ જેવો ગુરુગમ પ્યાલો એ જેવો ગુરુગમ પ્યાલો બધું ચાલુ છે પણ બોલ વાંધો નહીં ચાલુ રાખજો થોડું ઓછું રાખો વાંધો નહીં અમારી કેસેટ કપાઈ જાય આમાં બોલવાનું હોય કઈ બીજું બોલાઈ જાય બીજું પદમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો તમારો અને મારો બાપુ આ દેહની માલિકો મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે આંટો મારો હોય તો મારજો બાકી જડે કાંઈ નહીં જો ગોતવું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિએ તમને એમ કહેતી હોય કે તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેર્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બેહાડ્યો છે તારી અંદર તું જો પણ આપણે બહાર જ આંટા દી એટલે કે છે અંદરની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ખૂટી રહ્યું
એટલે જય હરી કાઢો કાઢો કાઢો, દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ નહીં ગયા અને 2 દી રહેવાય દો. અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો. અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસૂફ કોણ રાખે? જોવું તો પડે ને ભલામણ. આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ? કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે, એ પાણીમાં પડે ને મરવા જાય ને, એ ધોબકો મારે, એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય, ઉપર ન રહે. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે, તો ઉપર કેમ આવતો રહેતો હોય છે? પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે, પણ કઈ ગોતો જ ખરા. પાણી રાખે નહીં, 3.5 મણની કાયા હોય, જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે, તળિયે જ લઈ જાય. અને એમાંથી એવું તત્વ નીકળી જાય 3.5 મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે. આનું કારણ શું? એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા અને મારા મા બાપથી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચનો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે. હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણાનો અવતાર મળ્યો છે, જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી બધી ભૂખ કેટલી બધી ઉઘડી છે. તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંથે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે. ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે. બોલો સિંહ પાસે જવાય? ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય. બોલો અરે એની ક્યાં વાત કરો? ગાયોના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા, ભૂખ ઉઘડી છે ને. કે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ. અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય તો અમથા ઠેકડા મારવાના છે. જ્યાં જાવ ત્યાં રોવે જ છે બધા. કોઈને સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ સંતોષ કેટલો હતો. અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાઈ મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હારી અખિલ બ્રહ્માંડના માલિકને મારે જોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. ગઈ મારા નાથ, તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય. રોવા વાળા તો રોઈ રોઈને વિયાઈ ગયા, તમને મને કઈક દેતા ગયા. પણ આપણે હવે વેજીટેબલ ના ગ્રાહક હોય, ચોખ્ખું છે ને જીરવી શકે. અરે સંતોની બાબુ બલિહારી છે. ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને, બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી 2 દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી 2 જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને 2 હુતા હતા. અને ત્યાંથી 2-3 બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણાના ઓશિકા છે એ દુનિયા ન સારું લાગતું. 92 લાખ માળવો મૂક્યો, પાણાને ગુડને શું કરવા છે? આ ઈ દુનિયા છે મારા રામ. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ,
આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ. પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા. અત્યારે દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એક દી આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય ન થાય એવું બનતું હોય છે ભલામણ. ગામડામાં હજી સારું, શહેરમાં ઓલી સોસાયટીમાં એ બાપા કંઈક દો, એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ જા. હવે આગળ ક્યાં ભોગાવામાં જાય, પૂડા બટકું રોટલો દે ને આવડું મોટું ઘર લઈને બેઠા. પણ એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી શું એ આપે. બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે 24 કલાકમાં એક વખત મારો નાથ આવે છે. પછી ભૂંડડું થઈને આવે, કાગડો થઈને આવે, કૂતરું થઈને આવે, સાધુ થઈને આવે, માગણ થઈને આવે, કોઈ પણ સ્વરૂપ 24 કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે, આવે છે ને આવે છે. ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાબુ આપતા રહેજો, એક દી ઉગશે એ વાત પાકી છે. એટલે સવારામ કે છે પદમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો, તમારું મારું આ સરમસ્તક છે ને ગગન મંડળ કે છે. આ સાંટલા શું કામ કરે લ્યો, વાહ આમ કરત નો હાલે. ગગન મંડળ છે ને અહીંયા આખા શરીરનું બાપુ સબસ્ટેશન અહીંયા આવે. શરીરની રચના બાપુ મહાપુરુષોએ જે સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે. એટલે કે છે એ એવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જારે જારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો. અરે તમારી મેર ખીલ નિરખાન પ્રેમે થયો પ્રકાશ. સુકમણા નારી સંગ રમતા દીદી પૂરી કરી દી મારી. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે. કોકના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે, એમ નામ ન ચડે. કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુઓ તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે.